હાલો એ બાળનાથે બાવો હું તો બાળનાથે બાવો મારી ધોની અંદર હાથ નાખ્યો વેરવા હું નુગરો કરું છું હા હા તું નુગરો તારે જેવો નુગરો આ મારો આણની ભૂમિ માથે નથી અરે બરાબર કાન ખોલીને આપણે તે ઢોર આકાર પશુ પંખીને પણ તે નથી મૂક્યા અને તું તો એક માનવ ભક્તિ રાક્ષસ છો ઘરવા આવ તું મારી ધોનીમાં હાથ નાખ્યો ઘરવા અરે ગુરુજી અરે બાળિયા જો આજ મને નુગરો કહેશો હા હા ભેરવા એક વખત નહીં હું તને હાથ વખત કહું છું ભેરવા તું નુગરો છો અને નુગરો છો સેટો રજે નુગરા કારણ કે તે આજ કોની ધોનીમાં હાથ નાખ્યો તને ખબર નથી આ મારો ભૂમિની માથે ડોકડા ભેરવાનું નામ કરે એટલે કઈ ચકલું ના ફેંકવા દઉં કતો પક્ષી મારા એક અંદરથી મારા દીધા અરે ભેરવા તો કોકણગઢની ભૂમિ ઉપર બહાર ઉઠશો અને તારે જેવો નુગરો આ ભૂમિ માથે કોઈ નથી માટે એટલા માટે કહું છું તું ધોળી છે ભાગી જા ભેરવા આજ મારી ધોળી મૂકી દે અરે તો મને નુગરો કહેશો હા ભેરવા તો લાય ભેરવા તારો જમણો હાથ આજથી હું તમને ગુરુ કરું છું અને ભેરવા તારે ગુરુ ધારણાની ઈચ્છા છે ભેરવા
કાન ખોલીને સાંભળેલે ભેરવા જે બાળીનાથ કહે તારે કરવું પડશે ભેરવા તો લાવ તારો જમણો હાથ અને હું તને કંઠી બાંધું અને તારો ગુરુ થાવ ભેરવા હા ગુરુજી જો તમે અડાજ કરો તો મારવા સાફ કરી નાખો. ભેરવા હું તને કંઠી બાંધું છું આજથી તો મારો શિષ્ય અને હું તારો ગુરુ હે બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો ઓ ભેરવાનો અરે બોલ ભેરવા આજે તમે મને કંઠી તો બાંધી હા ભેરવા આજે પણ મારા મનની અંદર એક સંશય છે. અરે ભેરવા તે કોની કંઠી બાંધે છે અને તું હજી કહેશ કે મને મારા મનની અંદર સંશય છે શું શું સંશય છે ભેરવા તારા મનની અંદર જે હોય એ તારા ગુરુને તું પૂછી શકે ભેરવા હા ગુરુજી જો આજ મને તમે આ કંઠી બાંધી હોય તો આજ મારા મનની એક વાત છે. અરે ભેરવા એક નહીં પણ તારા મનમાં જે કાંઈ વાત હોય ને એ તારા ગુરુની સામે તું કહી દે તારા ગુરુને શું તારી વાત છે ભેરવા મારા મનની અંદર એ જ સંશય છે કે ગુરુજી મારું મોત ક્યારે છે ગુરુજી? વાહ ભેરવા વાહ જેના નામથી પોકણગઢની ભૂમિ માથે અમરવરની ભૂમિ માથે તો સાકાર પશુ પંખી એને પણ તે નથી મકાન તારા નામથી પોકણગઢની પ્રજા થર થર કંપી રહી છે અને આજ તો તારા મોતથી તને બીક લાગે છે ભેરવાન તું પૂછે કે મારું મોત કરી છે તો કાન ખોલીને સાંભળી લે ભેરવા જેનું નામ છે નામ છે એનો નાશ નિશ્ચિત છે ભેરવા જો તમે વાત કરતા હોય એનું મોત નિશ્ચિત છે પણ તો હું ભેરો રાક્ષસ તું કેટલો વિકરાળ છે કે જેસલમેરની ભૂમિ માથે ભેરવા તારા જેવો નરાધામ રાક્ષસ કોઈ નથી ભેરવા મારવાડની આખો જેસલમેર જિલ્લો ધમેરો છે ભેરવા તારા નામનો હા ભેરવા તો તને તારા મોતની બીક છે લાગે છે ભેરવા ગુરુજી આજ મારા મનની અંદર સંશય હતો એ માટે મેં તમને પૂછ્યું છે બાકી આ ભેરો તારે તમે મારો અર્થ સાફ કરી નાખો. ફટકીલે મારવાડની ભૂમિ માથે અને તારો હાહાકાર મચાવે છે ને ભેરવા ફરી લે આ ભૂમિ માથે ત્યાં લગી ફરે હું જોઉં છું ભેરવા અને આ ભેરો તો અમાર છે ગુરુજી. તો ભેરવા તને એક વખત મેં કીધું ને કે નામ ધેરો એનો નાશ છે ભેરવા એ માટે પૂછું છું ગુરુજી મારું મોહમ્મદ ક્યારે છે? તારું મોત ભેરવા જેથી આ ભૂમિ માથે મારો બીજો શિષ્ય થપાય ને તેથી તારું મોત નિશ્ચિત છે ભેરવા તને વતન છે ભેરવા અરે ભેરવા મારું વચન મિથ્યા નો થાય
અરે ગોવાળિયા ભાઈઓ, અરે ગોવાળિયા ભાઈઓ, આવ આવ ભૈયા. એ પેલા તારો વારો. એ ગોવાળિયા ભાઈઓ, એ આતા ઓ આતાવાળા, કા આપણા ખોગરિયા ભે આતા. બોલો. અરે ગોવાળિયા ભાઈ, હાલો 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 બોલો. શું રમો છો? આવો. હમણાં તો ગેટી દડો રમતા, તમને જોઈને બેહી ગયા નીચે. એવી હોય ગેડી ગેડી. હે ગેડી દડા અમને આ ખબર માએ નથી. પડી જો. અમે નવ કુંવરી વાળા છીએ. તો હાલો આપણે રમી નાખી. અરે પણ તમે તો રાજના કુલમ કહેવાય. કદાચ જો તમારી હારે રમીને તમારા રાજમાંથી અમારે સાંભળવું પડે. માટે નવ કુંવરી રમી હોય તો બેસી જાઓ. પણ એક વાત કહું, બોલો બોલો. સોનાનો દલુડો અને રૂપાની ગેડી કોઈ જોઈ જિંદગીમાં દેખાડો તો મોટા ભાઈ વિરમગામ. બાપુ જોય નથી આવડા મને આડો દઈ દીધો તો એને નીકળી ગઈ છે. હું હલવાઈ ભાગો ભાગી જા. આ હેરાન કરવા વાળા છે. કાંઈ વાંધો નહીં, પ્રધાનને વાંહે જો મોકલો. તો લાગે પ્રધાન તો પણ હવે ભાઈ આવો લાવો મળશે ને. એ આતા તમે વડીલ છો. આ તારે છોકરા કહેવાય. અમે તો તમે જે કરો એ અમને મંજૂર છે. આમાં શું છે કે આજનો લાવો લે કાલ કોને જોયું છે એમ કરતા સમજો. આ લાવો લઈ લેવા પછી દેખા જાયગા. તો છતાં એક શરત કરી દેવાય. આતા કાક કરો. અરે રાજા અમારા આતાથી સાંભળો. જો તમે વાત કરો છો સોનાની ગાડીના રૂપડા સોના ગડુલો ને રૂપાની ગાડી હતો હિંમત રમતી હોય તો અમારી એક શરત છે. બોલો. જે દડો જોતા હોય ઈ દડો લેવા જાય મંજૂર છે. અને ગામ કોરની સીમ અમારી અને પહેરવા કોરની છે. અરે બધી વાત મંજૂર છે. મંજૂર છે પછી જે કોઈ ઊભા રહી અરે ગયો. નો ફરી. તો પછી કોની રાહ જોઈ. હાલો આદ દેવ નારાયણ અમનો માને Thank you.
બાપુ આ ક્યાં કરવાની ત્યાં દી ઉગાડ્યો તમે તો આમ હે આ છેલ્લે છેલ્લે માર ખવડાવશો બાપુ આ દી ઉગ્યો છો પણ અમે તો રાજના કુંવર છીએ હવે તમારે જ લેવા જવાના હોય ને પણ બાપુ દી ઉગ્યા પછી તમને દેખાતું જ નથી કઈ એ ભીલા પકડ લાકડી તું જવા દે હું મારે આવું વાતા છે તું જા હે જા બરે નનકા જા તું હે આતા હું એ જાવ હે આતા અમે રહ્યો આતા એટલે આડા દેવાના હતા ને હું તો શું કરું છું આ હાટો લાવ્યા હતા એમ આતા વડીલ કહેવાય આતા આતા નથી કરવો ધડો લઈ આવો જલ્દી એટલે અમે ઘરે જઈએ એ આતા પાસે જાઓ હું તો શું કરું છું અરે અરે કુંવરો આપણે વાત થઈ હતી કે કદાચ જે કોઈ દડો લોટા હોય દડો લેવા જાય માટે હાજર હમદેવભાઈ તમે એક દડાને ધૂપો મારી દો દડાને તમે ઘરે ભૂમિ માથે તો નાખી દીધો દેતો અને બાપુ એ દડો લઈને તમે આવજો કેમ કે અમારા ઘરે બાળ બચ્ચા રાહ જોવે છે બાપુ આમાં અરે ભલે મોટા ભાઈ વિનંતી તમે આ ગોવાળિયા સાથે ગાયો લઈને ઘરે જાઓ તમારી પાછળ ને પાછળ આવું છું કઈ નહીં નાના ભાઈ તમે નાના છો આવો ડરે તો આપણે રાજમાં કેટલાય છે હાલો અરે નાના વિનંતી ઘરે વાત ન કરતા માતા પિતાને તમે ત્યાં ભોગવું તમારી પાછળ ને પાછળ આવું છું એ આતા હાલો 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 એ નાનકા અરે બાવા બાળીના અરે બાળક ભાઈ નાખનું તારે કામ શું છે અરે બાવા બાળીના મારો સોનાનો દલુડો અહીંયા અરે અહીંયા કોઈ દડો નથી આવ્યો અને તું અહીંયા આવ્યો આ તો ભૈરવની ભૂમિ છે અહીંયા ભૈરવો રાક્ષસ વિકરાળ બાર ગૌરવ છે ચક્રુંથી ફરક પડે તો ઢોર ડાકર પશુ પંખીને પણ મારી નાખે છે અને તું હાલવા માંડ અહીંયા કોઈ દડો આવ્યો નથી અરે બાવા બાળીના મને તો એવું લાગે છે કે તમે સોનાનો દલુડો જોઈને મોહિત થઈ અરે નહીં બાળક સાધુને કોઈ સોનાનો મોહનો હોય અહીંયા કોઈ દડો નથી આવ્યો મને તારી ચિંતા છે અરે બાવા બાળીના મેં જે દડો ડોટાયો હોય એની બાજુ જ આવ્યો છે તો લાવ બાળકને માને લે બાળક આ તારો દડો અને મને તને તારી ચિંતા થાય છે કારણ કે હલ્લો થઈ જા દડો લઈને ભૈરવાન આવવાનો સમય થઈ ગયો છે તને મારશે અને મને બાળક તેનું પાપ લાગે અરે બાવા બાળીના મેઘની રાત છે ઝીણો ઝીણો ઝરમર વરસાદ વરસી રહ્યો છે એટલે આજની રાત મને તમારી કંટા ગોટડીમાં સંતાડી દો કાલ સવાર થતા જ હું પાછો ગયો છું તો લાવ આ બાળક કોઈ રીતે નહીં માને અને વિલંબ કર્યા વગર હું બાળકને મારી પરણકુટની અંદર સુવડાવી દઉં અને કંતા ગોદડી ઓઢાડી દઉં કારણ કે ભૈરવાને આવવાનો સમય થઈ ગયો છે અને કદાચ ભૈરવો આવે અને જો આ બાળકને કાંઈ થાય તો મને બાળક તેનું પાપ લાગે એ ભૈરવો કેટલો વિકરાળ છે મને ખબર છે આ બાળકને નહીં તો આવ બાળક હે તમે લડતા આવો ભૈરવ મારા હે મારા બાળા રાધા બાળા રાધા
અરે બોલ ભેરવા આજ મને તમારા ચોરા ઉપર અરે બોલ ભેરવા અરે ભેરવા તે કોની કંઠી બાંધી છે તને ખબર છે ને તું કહેશ કે મને મનુષ્યની વાત આવે છે ભેરવા તારે જેવો ના જાવ તારે જેવો વિકરાળ તારે કાપ હમે માથે કોઈ નથી ભેરવા અને હજે તને આ બાળીના કંઠી બાંધી તોય તને સંતોષ નથી કહેશ કે મને મનુષ્ય સૌને ભેરવા લે કરી લે બક્ષા ભેરવા અરે એટલે કશું ભેરવા કઈ બચન તારા ગુરુનું કારણ કે હું પણ મનુષ્ય ભેરવા કે દો આકાર પશુ પંખીને પણ નથી મૂક્યા અને આ જેસલની ભૂમિ કે મારવાડની ભૂમિ મારવાડની પ્રજા તારા નામથી થર થર કંપી રહી છે ભેરવા અને હજે કહેશ કે મને મનુષ્યની વાત આવશે તો લે ભેરવા કરી લે બક્ષાર તો તને મનુષ્યની વાત આવે છે ક્યાં ભેરવા મારા સિવાય આજ તમે મને નહીં ભેરવા હું તારાથી એક પણ વાત છુપાવવા નથી ભેરવા જો તને મારી પરણ કુટની અંદર શંકા હોય તો ભેરવા આ બાળીના તને અનુમતિ આપે છે મારી લે મારી મંડીની અંદર આતો ભેરવા અરે આવ ભેરવા હાલ જમાઈનાથ તને નદીની અંદર આવવાની અનુમતિ આપે છે ભેરવા નદીની અંદર આવવાની અનુમતિ આપે છે ભેરવા તું જે છુપાઈ જોઈ રહ્યો છો જે ગોદડી માથે તું શ્રાપ મારવા જઈ રહ્યો છો ભેરવા એ કોઈ ગોદડી સામાન્ય નથી વિચાર કરી ગોદડી નડજે ભેરવા તારી ગોળે એક વખત ફરી સભાની અંદર દુશાસન ફોટો પડ્યો તો એના દ્રૌપદી ચીર હનન કર્યું તું ભેરવા અને ચીર ખેંચે જાય એનો તેનો તો એવી રીતે હું તને કહું છું કે ગોદડી નથી ખેંચવી ભેરવા અને ભાગી જાય તો તારે જીવતું રહેવું હોય તો આવી જા ભેરવા મટીની અંદર લે હું તને રજા આપું છું ભેરવા અરે કશું ભાગવા મન કા ખેંચીને ગોદડી ભેરવા આનંદ તો ભાગવા મન ભેરવા હું તને મારતો નથી પણ જીવતો ભોમાં પડારું છું પાંજરમાં સોય તો મને સમગે નથી ભેરો ભરે છે ભેરો રોમનું ધાર મારા ને કદર છે 10 મનો ધાર ભરવા બારસના બાકડા મળી જાય છે તને મારું રામદેવનું વતન છે ભેરવા જાવ હાલો
હે એ વાધુપ ને રે ધુવાણે વેલાય આવજો રામ રંગાની નાગંગનાથની જય ચામુંડા માતની જય મેલડી માતની જય અગ્નિ ગુરુ મહારાજની જય હરિ ઓમ નમઃ પાર્વતે પદય હર હર મહાદેવ બોલ સિદ્ધરામદેવ મહારાજની જય અહીંયા આખ્યાન પરિપૂર્ણ જાહેર થાય છે બોલ રામાબી